જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ગાય સમસ્ત પ્રાણીઓની માતા છે. ગાય સમસ્ત દેવતાઓમાં પણ વિશેષ રૂપ ધરાવે છે. આ સાથે ગાય જે કોઈ પણ ઘરમાં હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે. મિત્રો, ગાય તેમાં 33 કોટી દેવી દેવતાઓની વાસ કરે છે. જો તમે ગાય માતાને પ્રસન્ન કરો છો, જો તમે ગાય માતા માટે કંઈ પણ કરો છો, તો તેને કારણે તમારા જીવનમાં જે કંઈ પણ નકારાત્મકતા હશે તે તમે દૂર કરી શકશો. આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે, આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ એ લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં ગાય માતા હોય છે, જે કોઈ પણ લોકોના ઘરમાં ગાયની સેવા કરવામાં આવતી હોય, તો તેમના ઘરમાં વાસ્તુદોષ હોય, જે કંઈ પણ વાસ્તુને લગતા કોઈ પણ દોષ હોય છે, તો તે દૂર થઈ જાય છે. ધર્મશાસ્ત્ર અનુસાર, આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર ગાયમાં સમસ્ત દેવી દેવતાઓ નિવાસ કરતા હોય છે. એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા કર્યા સમાન ફળ તમને પ્રાપ્ત થતું જોવા મળે છે. તે માટે તમારે જરૂરથી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ. ગાયની પૂજા જો તમે કરો છો, તો તમારા જીવનમાં જે કંઈ દૃષ્ટિ વિકારો હશે, જે કંઈ નાની એવી બાબતોને લઈને જો તમે સફળતા ન મેળવી શકતા હોય, તો માત્ર જો તમે ગાયની પૂજા કરો છો, તો તેને કારણે તમે આ બધી સમસ્યાઓને દૂર કરી શકો છો. ગાયની ઉપર બધા જ નક્ષત્રનો પ્રભાવ પડતો જોવા મળે છે. મિત્રો, ગાયના કરોડરજ્જુની અંદર એટલે કે હાડકાની અંદર સૂર્ય કેતુની નાડી હોય છે, અને તે જ કિરણોનું બધું તેજ જે ગાયના દૂધમાં આવે છે, જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે. કારણ કે આજના જમાનામાં તમે દૂધ વગર જીવી ન શકો, કારણ કે દૂધથી ઘણી બધી વસ્તુઓ બને છે. દૂધ તે બધી વસ્તુઓનો પાયો માનવામાં આવે છે, અને તે જ કિરણોથી એટલે કે સૂર્યના કિરણોથી ગાયના દૂધનો રંગ થોડો પીળો પડતો જોવા મળે છે. મિત્રો, તો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે ગાય માતાની પૂજાથી, જો તમે ગાય માતાની વિશેષ રૂપથી પૂજા કરો છો, તો તેને કારણે મનુષ્યને કયા કયા એવા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. અને આની સાથે સાથે અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવવાના છીએ કે વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે ક્યાં એવા ઉપાયો કરવા જોઈએ. એની સાથે આપણા શાસ્ત્રોમાં ગાયના ક્યાં એવા અંગને અડવાથી તેને ખૂબ જ વધારે શુભ માનવામાં આવ્યું છે કે જો તમે તે ગાયના અંગને અડો છો, તો તેને કારણે તમારા જીવનમાં તમે ઘણી બધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. અને મિત્રો, આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે ગાયના આ અંગને રોજ અડતા હતા. મિત્રો, તો ચાલો આગળ આજના વિડીયોમાં આપણે આ બાબતની જાણકારી જાણવાના છીએ. આજના વિડીયોમાં આપણે આ બાબતોની જાણકારી જાણવાના છીએ અને આને વિસ્તારપૂર્વક જાણીશું. તે માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો. અને જો અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર કરી દેજો. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, સનાતન ધર્મમાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરે છે, જેને કારણે જો તમે ગાય માતા માટે રોજ કંઈક કામ કરો છો, અથવા તો ગાય માતાની રોજ તમે સેવા કરો છો, ગાય માતા માટે તમે થોડું પણ કામ કરો છો, તો તેને કારણે તે તમામ દેવતાઓ જે ગાયના શરીરમાં સમાયેલા હોય છે, તે સંતુષ્ટિ મેળવે છે. એટલે કે તમારી તમામ ઈચ્છાઓને તેઓ જરૂરથી પૂરી કરી દે છે. અને સાથે સાથે જો તમે કંઈ પણ ન કરી શકતા હોય, તો તમારે જરૂરથી ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ, અથવા તો કંઈ પણ વસ્તુ ખવડાવવી જરૂર જોઈએ. અને જે કોઈ પણ લોકો તે ગાયની સેવા કરે છે, તો તેના ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. જે લોકો ગાય માતાની સેવા કરે છે, અને જે લોકો માતાની સમાન ગાયને જોવે છે, તો ગાય માતા તેમના ઉપર આવવાવાળા તમામ સંકટોને દૂર કરે છે.
આપે સાથે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય, નાનામાં નાની પરેશાની હોય અથવા તો ખૂબ જ મોટી પરેશાની હોય, જો તમારા ઘર પરિવારમાં હંમેશા કોઈ પણ વાતને લઈને પરેશાનીઓ રહેતી હોય, તો તમારે જરૂરથી ગાય માતાને નિત્ય સૌથી પહેલી રોટલી ખવડાવવી જોઈએ. તમે સવારમાં સૌથી પહેલા જે રોટલી બનાવો છો તો તમારે તે ગાય માતાના નામે જ બનાવવી જોઈએ. અને તે ગાય માતાને બની શકે તો સવારના સમયે, એટલે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તેના થોડા સમય બાદ જ ખવડાવવી જોઈએ. મિત્રો, ગાય માતાને કામધેનુ નામે પણ ઓળખવામાં આવે છે. ગાય માતા કામધેનુ છે અને જ્યારે ભક્તો ગાય માતાની સેવા કરે છે, ગાય માતાની સરખી સેવા કરે છે, ગાય માતાને તેઓ હેરાન પરેશાન નથી કરતા, તો ગાય માતા જરૂરથી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમની ઈચ્છાઓને પૂરી કરે છે. મિત્રો, જ્યારે સૂર્ય ડૂબી જાય છે, એટલે કે જ્યારે સૂર્યાસ્ત થવા આવે ત્યારે ગાય ઘરે પાછી આવતી હોય છે. ત્યારે તેના જે પગમાંથી ધૂળ ઉડતી હોય તેનાથી મનુષ્યના પાપો નષ્ટ થઈ જાય છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવતો હોય, નાની નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવતો હોય, મગજ શાંત ન રહેતો હોય, આ સાથે તેમની વિચારવાની શક્તિ ઓછી હોય, કોઈ પણ કાર્યમાં તેમને સફળતા ન મળતી હોય, આ સાથે તેમને યાદ રાખવાની શક્તિ પણ ઓછી હોય, તો તેમને નિત્ય સવારમાં જરૂરથી ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ. તેનાથી તેમની આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. અને જો તેમને યાદ રાખવાની સમસ્યાઓ હોય, આની સાથે તેમનું મગજ જો તેઓ શાંત ન રાખી શકતા હોય, બધી પરિસ્થિતિમાં તેઓ તામસિક મગજમાં નિર્ણયો લેતા હોય, હંમેશા વાતમાં ગુસ્સો કરતા હોય, તો તેમને ગાય માતાને જરૂરથી ઘાસ અર્પણ કરવું જોઈએ. ગાય માતાને ઘાસનું દાન કરવું જોઈએ. આવું કરવાથી જે લોકો ઉપર બુધ ગ્રહની દશા ચાલી રહી હોય તો તે પણ સરખી થવા લાગે છે અને તે વ્યક્તિને તેના જીવનની બધી જ સમસ્યાઓમાંથી તે છુટકારો મેળવી શકે છે અને તેમને છુટકારો પણ જરૂરથી મળે છે. મિત્રો, ગાયનું દાન કરવાનું ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક માનવામાં આવે છે. આની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ગાયનું દાન કરો છો ત્યારે તમે કોઈ એવા વ્યક્તિને જ દાન કરો છો કે જે વ્યક્તિ ગૌ માતાની સરખી રીતે સેવા કરે અને ગૌમાતાને સરખી રીતે સાચવે, તો તમારે તેવા વ્યક્તિને તે ગૌદાન કરવું જોઈએ. તો તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એટલે કે ગાય માતાના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, જો તમારા જીવનમાં મંગળ ગ્રહની દશા ખરાબ ચાલી રહી હોય, તમારા જીવનમાં મંગળ ગ્રહ નબળો પડતો જતો હોય, તો તમારે તેના ઉપાય માટે તમારે ગાય માતાનું કોઈ પણ બ્રાહ્મણ, ગરીબ વ્યક્તિ, કોઈ પણ સહાય વ્યક્તિ, કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જે સાચા દિલથી ગાય માતાની સેવા કરવા માંગતા હોય અને પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સેવા માટે તે જેવો ગાય માતાની સેવા કરતા હોય, તો તેવા વ્યક્તિને તમારે જરૂરથી ગાય માતાનું દાન કરવું જોઈએ. તો તમારા મંગળ ગ્રહની સ્થિતિ પણ સરખી થઈ જાય છે અને તમારો જે મંગળ ગ્રહ નબળો પડી ગયો હોય તે પણ મજબૂત થઈ જાય છે. મિત્રો, જો તમારા જીવનમાં શનિદોષ હોય, તમે જો શનિની દ્રષ્ટિને દૂર કરવા માંગો છો, શનિની ખરાબ દ્રષ્ટિને દૂર કરવા માંગો છો, શનિની સાડાસાતીને તમારા જીવનમાંથી તમે દૂર કરવા માંગો છો, તો તમારે કાળા રંગની ગાયનું અવશ્ય દાન કરવું જોઈએ. જો તમે આવું કરો છો તો તમારા જીવનના તમામ કષ્ટો તમને મુક્તિ મળે છે. આ સાથે જો કોઈ પણ શનિ ગ્રહને લગતી કોઈ પણ મુશ્કેલી હોય, શનિની નબળાઈ પડતી હોય, તો તેને કારણે જો તમે માત્ર આ રીતે કાળી ગાયને દાન કરો છો તો તેને કારણે તમારી આ સમસ્યાનો તમે નિદાન લાવી શકો છો. અને જો તમે ગાયનું દાન કરો છો, કાળી ગાયનું દાન કરો છો, તો તેને કારણે શનિદેવની કૃપા તમારા ઉપર વરસવા લાગે છે. આ સાથે તમારે જો ગાયનું દાન કરવું હોય, ગાય માતાનું જો તમે દાન કરવા માંગતા હોય અને જો તમે કાળી ગાયનું દાન કરવા માંગતા હોય, તો તમારે તે દાન જરૂરથી શનિવારના દિવસે કરવું જોઈએ. કારણ કે જો તમે શનિવારના દિવસે કરો છો, તો તે જરૂરથી તમને શુભ ફળ અપાવી શકે છે. શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા તમને જોવા મળે છે.
અને સાથે જો તમે શનિદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો, શનિદેવ પાસેથી તમે વધારે શુભ ફળની કામના રાખો છો, તો તમારે શનિવારના દિવસે જરૂરથી કાળી ગાયનું દાન કરવું જોઈએ. મિત્રો, જો તમારું કામ વારંવાર અધૂરું રહી જતું હોય, જ્યારે પણ તમે કામ કરવાનું શરૂ કરો છો, જ્યારે પણ તમે નવું કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો, ત્યારે જો તમારું તે કાર્ય અધૂરું રહેતું હોય, વચ્ચેથી તે તમારું કાર્ય પૂર્ણ ન થતું હોય, તમે મહેનત કરવા ઈચ્છતા હોય, પરંતુ તમે તેમાં સફળતા ન મેળવી શકતા હોય, આ સાથે જો તમે કોઈ પણ નવું કામ, નવો ધંધો, કંઈ પણ નવું શરૂ કરવા જતા હોય અને એ તમારું સફળતાપૂર્વક તમે તેને પૂર્ણ ન કરી શકતા હોય, આની સાથે તમને સફળતા ન મળતી હોય અને તમારા દરેક કાર્યોમાં વિઘ્નો આવતા હોય, તો મિત્રો, તે સમસ્યાનો નિદાન લાવવા માટે તમારે સૌ પ્રથમ તો સવારના નિત્ય કાર્યોમાંથી નિવૃત્ત થઈને સવારમાં તમારે ગૌમાતાને એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. અને જ્યારે પણ ગૌમાતા રોટલી ખાતા હોય ત્યારે તમારે તેમના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા હોય, જે કંઈ પણ તમારી સમસ્યાઓ આવતી હોય, આ સાથે તમે કોઈ પણ કાર્ય પૂર્ણ ન કરી શકતા હોય અથવા તો તમારી નાનામાં નાની સમસ્યા હોય, તો પણ તમારે ગાય માતાના કાનમાં કહી દેવાની છે. મિત્રો, જો તમે ગાય માતાની નિયમિત સેવા કરો છો, તો તમારી તમામ ઈચ્છાઓ તમારી જરૂરથી પૂર્ણ થાય છે. મિત્રો, ગરમીના દિવસોમાં તમારા ઘરે કોઈ પણ ગાય આવી જાય, જો તમારા ઘરમાં કોઈ પણ ગાય માતા આવતી હોય, તો તમારે તેમને જરૂરથી પાણી પીવડાવવું જોઈએ, તો તમને શુભ ફળ પ્રાપ્ત થશે અને ઘણું તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, જો તમે પણ આવું કરો છો, તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે. અને આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે જે કોઈ પણ મનુષ્ય ગૌ માતાને પાણી પીવડાવે છે, જળ અર્પણ કરે છે, તો તેને કારણે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે જ છે. આ સાથે મિત્રો, ગળનું દાન કરવાનું પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે કોઈ પણ પશુ પક્ષીને ગળનું દાન કરો છો, એટલે કે તમે ગણ ખવડાવો છો, તો તમને અનેક ગણું શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સાથે જો તમે શિયાળાના સમયમાં, એટલે કે જ્યારે ઠંડી હોય છે, ત્યારે તમારે ગૌમાતાને જરૂરથી ગળ ખવડાવવો જોઈએ. પરંતુ મિત્રો, આ સાથે તમે એ વાતો પણ ધ્યાન રાખજો કે ગરમીના દિવસોમાં તમારે ગૌમાતાને ગોળ ન ખવડાવવો અને કોઈ પણ પશુ પક્ષીને તમારે ગરમીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે તમારે ગળ ન ખવડાવવો. મિત્રો, આની સાથે જો કોઈ પણ મહિલાઓ ઘરમાં કામ કરતી હોય ત્યારે તેમના બાળકો ચીડિયાપણું કરતા હોય, એટલે કે તેમના બાળકોનું મગજ સ્થિર ન રહેતું હોય, તેમના બાળકો વધારે ક્રોધિત થઈ જતા હોય, નાની નાની વાતોમાં તેઓ ચીડિયાપણ બતાવતા હોય, એટલે કે તેમનું મગજ અશાંત રહેતું હોય, તેમનું તિકોરી મગજ હોય અને હંમેશા તેમને વાતે વાતે ગુસ્સો આવી જતો હોય, તો તેના નિદાન માટે તમારે સૌ પ્રથમ તો જો તમારા ઘરમાં ગાય આવતી હોય, તમારા આંગણે ગાય આવતી હોય, તો તમારે જે કોઈ પણ તમારું નાનું બાળક હોય છે, જેને આવી રીતે ગુસ્સો આવતો હોય, તો તેના હાથેથી તમારે ગાય માતાને, ગૌ માતાને તમારે જરૂરથી ભોજન ખવડાવવું જોઈએ. આની સાથે મિત્રો, એમ પણ કહેવામાં આવે છે કે ગૌ માતાની બંને આંખોની વચ્ચે જે જગ્યા હોય છે, એટલે કે જે માથું હોય છે, ત્યાં માતા લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે. એટલે કે તમારે તે જગ્યા ઉપર રોજ હાથ ફેરવવો જોઈએ અને તમારે દરરોજ તે જગ્યા ઉપર હાથ ફેરવીને તમારે ગૌમાતાને જરૂરથી પગે લાગવું જોઈએ. જો તમે આમ કરો છો, આની સાથે જો તમારી કોઈ પણ ધન સંબંધી મોટામાં મોટી સમસ્યા હોય, તો તમારે ગૌમાતાના કાનમાં જરૂર કહી દેવાની છે. અને જો માતા લક્ષ્મીજીને લઈને કોઈ પણ સમસ્યાઓ હોય, જો તમારા ઘરમાં માતા લક્ષ્મી ટકતા ન હોય અને તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યાઓ આવતી હોય, તો તમારી તે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે માટે તમારે દરરોજ ગૌ માતાના જે આંખોની વચ્ચેનો જે ભાગ હોય છે, જે માથું હોય છે, ત્યાં તમારે સ્પર્શ કરવાનું છે, ત્યાં હાથ ફેરવવાનો છે, ત્યારબાદ તમારે ગૌમાતાને પગે લાગી લેવાનું છે. આની સાથે મિત્રો, જો તમે પણ ગૌમાતાનું આ અંગડો છો, તો તેને કારણે તમને ખૂબ જ વધારે લાભની પ્રાપ્તિ થાય છે.
મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જો તમે આમ કરો છો તો તેને કારણે ભગવાન નારાયણ પણ પ્રસન્ન થાય છે અને સાથે સાથે માતા લક્ષ્મીજી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના બંને હાથો વડે આ તેમના ભક્તો ઉપર જરૂરથી તેઓ આશીર્વાદ વસાવે છે. મિત્રો, તે માટે તમારે ગૌમાતાના માથે અડીને તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય તે તમારે ગૌમાતાના કાનમાં જરૂર કહેવી જોઈએ. તો તમારી આ તમામ મનોકામનાઓ તમે પૂરી કરી શકો છો. અને મિત્રો, આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આના વિશે દર્શાવવામાં આવ્યું છે. આની વિશે માહિતી આપવામાં આવી છે. આની સાથે તમારા જીવનમાંથી તમે આ ઉપાયોને કરીને એટલે કે તમે ગૌ માતાને આ રીતે જો તમે આ રીતે ગૌ માતાને માથા ઉપર સ્પર્શ કરો છો તો તેને કારણે તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો અને સાથે સાથે તે લોકોના ઘરમાંથી ગરીબીનો સાવ નાબૂદ થઈ જાય છે. એટલે કે ગરીબીનો નાશ થતો જોવા મળે છે અને સાથે સાથે તેમના ઘરમાંથી બધા જ રોગોનો નાશ થતો તમને જોવા મળે છે. આની સાથે જો મિત્રો તમારા ઘરમાં ગૌમાતા આવતા હોય એટલે કે ગાય આવે છે તો તમારે તેમના પર હાથ ફેરવો જોઈએ એટલે કે તમારે તેમની પીઠ ઉપર હાથ ફેરવવો જોઈએ. આની સાથે મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ પણ ગાય માતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા. મિત્રો, એ પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં ગૌમાતા હોય છે ત્યાં ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી, ત્યાં દેવી દેવતાઓનો વાસ થતો જોવા મળે છે. મિત્રો, તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમારા ઘરમાં સૌથી પહેલી રોટલી બનતી હોય એટલે કે સવારના સમયે જ્યારે પણ તમે સૌથી પહેલી રોટલી બનાવો છો ત્યારે તેમાંથી તમારે ગૌમાતા માટે એક રોટલી જરૂરથી કાઢી લેવી જોઈએ. પહેલી રોટલી તમારે તેમના માટે જ કાઢવી જોઈએ અને તમારે તેમને ખવડાવી દેવી જોઈએ. અને એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલી જે રોટલી હોય છે તે ગૌમાતાના નામે જ બનાવવાની છે અને ગૌમાતાને જ ખવડાવવાની છે. મિત્રો, જો તમે પણ આવું કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને તમારા ઘરમાંથી કલેશ પણ દૂર થઈ જાય છે. આ સાથે આપણા શાસ્ત્રોમાં આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં એનો પણ ઉલ્લેખ કરેલો છે કે તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. તમારે સરખા પ્રમાણમાં ગૌમૂત્રનું જો તમે સેવન કરો છો તો તમારા શરીરમાં રહેલી તમામ નકારાત્મકતા, તમારા શરીરમાં રહેલી જે કંઈ પણ અશુદ્ધતા હશે તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં જો તમારે હંમેશા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારે જરૂરથી ગૌમૂત્રનું સરખા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તો તેને કારણે આ તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે આ બધી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આનાથી આપણા જીવનમાં રહેલા, આપણા શરીરમાં રહેલા અસંખ્ય રોગો હોય તે નષ્ટ થઈ જાય છે. જો તમે કેન્સરથી બીમાર પડી રહ્યા છો એટલે કે તમે જો કેન્સર જેવી બીમારીથી તમે ગ્રસ્ત છો, કેન્સર જેવી મહાબીમારીથી તમે ગ્રસ્ત છો મિત્રો, તો તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. જો તમે પ્રમાણમાં ગૌમૂત્રનું સેવન કરો છો તો આ બધી તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થતી જોવા મળે છે અને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં આને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આની સાથે જે પહેલાના સમયમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હતી તે દવાઓમાં પણ ગૌમૂત્રનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો અને જેને કારણે તે આ બધી સમસ્યાઓમાંથી તેઓ જાતે તેનું નિદાન લાવી શકતા હતા. આ સાથે જો તમે તમારા જીવનમાં આવનારા સમયમાં કોઈ પણ રોગો લાવવા ન માંગતા હોય અથવા તો નિરોગી તમે રહેવા માંગો છો તો તમારે જરૂરથી રોજ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને જરૂરથી ઘણા બધા લાભ પ્રાપ્ત થશે અને તમારા સ્વાસ્થ્ય રોગો પણ સરખા જળવાઈ રહે છે. આની સાથે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે ગૌ માતાના છાણા હોય છે, જે છાણા હોય તેને તમારે તમારા ઘરમાં જરૂરથી સળગાવવા જોઈએ. મિત્રો, જો તમે આવું કરો છો, જો તમે આ રીતે છાણા સળગાવો છો તો તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હંમેશ માટે વાસ કરી ગઈ હોય
લાંબા સમયથી તમારા જીવનમાં હંમેશા નકારાત્મક ઉર્જા જ રહેતી હોય, તે આસાનીથી દૂર થઈ જશે. તે માટે તમારે રોજ સાંજે આ છાણા હોય છે તેને તમારે જરૂરથી તમારા ઘરમાં સળગાવવાના છે. તો તમારું ઘર હંમેશા માટે સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને તમારું ઘર આની સાથે એકદમ સંપન્ન બની જશે. મિત્રો, આની સાથે જો તમારા ઘરમાં વારંવાર નજર દોષ લાગી જતો હોય અને કોઈની ખરાબ નજર જો તમારા ઘર ઉપર લાગી જતી હોય, કોઈ પણ વ્યક્તિ ઉપર લાગી જતી હોય અને તે વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય અને તેમને સફળતા ન મળતી હોય, તે જે કોઈ પણ કાર્ય કરે છે તેમાં તેમને સફળતા નથી મળતી અને તે હંમેશા તે કાર્યમાં નિષ્ફળ થતો હોય અને વારંવાર બીમારી થવાના કારણોને લીધે તમારા ઘરમાં નજદોષ હોઈ શકે છે. તે તેના સંકેતો બતાવે છે. તે માટે જો તમે આ નજર દોષને દૂર કરવા માંગો છો અને જો તમે તમારા ઘરમાં એક નવી સકારાત્મક ઉર્જા લાવવા માંગો છો, દેવી દેવતાઓનું નિવાસ લાવવા માંગો છો અને જે ખરાબ નજર તમારા ઘર ઉપર લાગેલી હોય તેને જો તમે દૂર કરવા માંગો છો, તો તેના માટે તમારે તમારા ઘરમાં કોઈ પણ એક વાટકીમાં થોડું ગૌમૂત્ર લઈને આખા ઘરમાં તમારે તેનો છંટકાવ કરવાનો છે. તમારે બધા જ ખૂણામાં પણ સરખી રીતે છંટકાવ કરવાનો છે અને જેના ઉપર નજર દોષ હોય તેના ઉપર પણ તમે થોડો છંટકાવ કરી શકો છો. ત્યારબાદ તમારે એક ગાય માતાના છાણા હોય છે, તે મેં તમને આગળ જણાવ્યા છે તે રીતે તમારે સાંજના સમયે તે ગૌ માતાના છાણાને તમારે સળગાવવાના છે. ત્યારબાદ તેનો ધુમાડો તમારે આખા ઘરમાં કરવાનો છે. આ છાણાની સાથે તમે 1 થી 2 ગોટી કપૂરની પણ રાખી શકો છો. તે બંનેને એક સાથે તમારે સળગાવવાના છે. આમ જો તમે કરો છો તો તમારા ઘરની જે નકારાત્મક ઉર્જા છે, જો તમારા ઘર પર ભારેમાં ભારે નજર દોષ હશે, જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તે પણ નિવારણ થઈ જશે. તમારા ઘરમાં જો વાસ્તુદોષ હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો અને નજદોષ માટે પણ તમે આ ઉપાયને કરી શકો છો. આ સાથે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય, દેવી દેવતાઓનું નિવાસસ્થાન ન હોય, તો તમારે જરૂરથી આ ઉપાયને કરવો જોઈએ. એટલે કે તમારા આખા ઘરમાં તમારે ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. તમારા ઘરમાં ભારે વાસ્તુ દોષો છે, નજર દોષે છે વગેરે જેવા દોષ હોય, અથવા તો જો તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, નાની નાની વાતોને લઈને કંકાશ થતો હોય, તો જો તમે માત્ર આ કરો છો, આ રીતનો ઉપાય કરો છો, તો તેને કારણે જરૂરથી તે વાસ્તુદોષ દૂર થઈ જશે. આની સાથે તમારે સાંજે ગૌમાતાના છાણા જરૂરથી સળગાવવા જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં કરવો જોઈએ. તેની સાથે તમે કપૂરની 1 થી 2 ગોટી પણ રાખી શકો છો. તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો તમે આ ઉપાય કરો છો, તો તમારા જીવનમાંથી તમે તમામ જે સમસ્યાઓ હોય છે, જે ખરાબ સમસ્યાઓ હોય છે, તેને તમે આસાનીથી દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે એક નવી સકારાત્મકતા પ્રાપ્ત કરી શકો છો. દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આ સાથે જો તમે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો, શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે જરૂરથી ગાય માતાની સેવા કરવી જોઈએ. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. હજુ સુધી જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને જે લોકો શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.